હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અત્યારે ને સવારમાં મમ્મી છે ને કામ કરે છે અને મેં કીધું ચાલો વ્લોગની છે ને શરૂઆત કરી દઉં તો મમ્મી થોડું ઘણું કામ પતાવી લે, બરાબર. એને કચરા પોતા ને એવું ચાલુ જ હોય રેગ્યુલર, અને અમારે છે ને ડેઈલી ધાબુ ધોવાનું જ હોય. કાંઈ ન હોય ને તો એની ઉપર પતરાવાળી રૂમ છે ને ત્યાં કાંઈ છે નહીં, ખાલી અમુક વસ્તુ નાની મોટી વસ્તુ મૂકતા હોય અમે, તો ઈ વસ્તુ અમારે ધોવાની, એટલે મતલબ કે ઈ પતરાવાળી રૂમ અમારે ધોવાની જ હોય ડેઈલી. પછી આ જે 3 રૂમ હોય એટલે ઈ ધોવાની જ હોય, કેમ કે રસોઈ બનતી હોય એટલે રસોડું ધોવાનું, જમવા બીજી રૂમમાં બેઠા તો ઈ ધોવાનું, એક હોલ હોય તે હોલમાં તો રેગ્યુલર કચરા પોતા થતા જ હોય. એટલે ઈ એમને સવારથી ઉઠે ને ત્યાં બપોર લગી બસ એટલું જ થાય. અને વોશિંગ મશીનમાં કપડાં અપડેટ કે જોયા કરે કે થઈ ગયા કે બાકી કેટલા છે એમ. તો આ રીતના ચાલુ છે કામ. તો હમણાં કામ પતે ને એટલે હું તમને મળાવું. તો ગાઈસ આમ જો મમ્મી છે ને એને કેરી ખાવાનું મન થયું, ત્યારે કામ બામ પતાવી દીધું, બધું કામ થઈ ગયું. તો ગાઈસ અત્યારે છે ને પ્રોબ્લેમ થઈ ગઈ કે સવારમાં એક વિડીયો અમે છે ને, મતલબ કે હું સવારમાં ને બપોરે ને રોંઢે ને સાંજે ને અલગ અલગ ટાઈમમાં છે ને હું ક્લિપો લેતો હોઉં. તો સવારમાં છે ને 2 ક્લિપો લીધી હતી મેં, તો એક ક્લિપ છે ને એમાંથી ઉડી ગઈ, બોલો મારા ફોનમાંથી. કેટલો મોટો પ્રોબ્લેમ છે મારે, બોલો. કે આ પહેલી વાર નહીં, બીજી વાર મમ્મી સવારમાં ખરું કેરી વાળી તમે કેરી ખાતા હતા ને મેં ક્લિપ લીધી હતી સવારમાં, એ એમાં આમાં ક્લિપ જ ન થાય, બોલો ગેલેરીમાં ઉડી ગઈ. એવું કેમ થાય છે? હમણાં આગલી વખતે તો ઓલું હતું ને એમાં એવું થયું હતું. તે પહેલા એવું થયું તું? હા, 3-4 દી પહેલા એવું થયું હતું. એમ કેમ થાય છે? કોને ખબર. હવે છે ને કે નવો લેવો છે એટલે? નહીં, એવું નથી, નવાનો નથી, પણ હવે જૂનો થઈ ગયો ને એટલે અમુક વસ્તુ મને અચાનક ટોલું થયું, સ્ટોરેજ ફૂલ થઈ ગયું હોય. ગઈકાલ તો સાંજે 12 વાગે સ્ટોરેજ ફૂલનો મેસેજ આવ્યો, બોલો અચાનક. હો, એમાં એવું હોતું હોય મેસેજ આવે ફૂલ થઈ જાય એટલે આવે. તમે ઓછું કરો એમ. તો છે ને ગઈકાલે સાંજે 12 વાગે મેસેજ આવ્યો કે સ્ટોરેજ ફૂલ. એટલે આજ સવારમાં તો કેવું થયું કે સ્ટોરેજ ફૂલ નહોતું, મતલબ કે 2 GB 3 GB તો ફ્રી હતું, પણ મેં શૂટ કર્યું અને જે ક્લિપ નહોતી જોતી એની મને ડિલીટ મારી દીધી હતી, અને જે જોતવાની હતી ને તો હતી જ, મેં શૂટે કરી હતી ક્લિપ, તો એ ક્લિપ જ ઉડી ગઈ. બીજી ક્લિપ હતી ને એમ ન રહી, અને જે જોતી હતી ને ઉડી ગઈ. મતલબ કે ડિલીટ મેં મારી હોય ત્યારે રિસાયકલમાં હોય, તે રિસાયકલમાં નહોતી, બરાબર. તો મેં જે ડિલીટ મારી હતી ને એ એક હતી રિસાયકલમાં, બાકી મેં જે શૂટ કરીને એ ક્લિપ જ નહીં, ક્યાંય નહીં. એમ મેં આખું ફોન ચેક કર્યો ને તો ક્યાંય નહીં. ખબર નહીં આ એરર શું છે. હવે ફોનમાં આખા ફોનમાં મેં ચેક કરી, ક્યાંય ક્લિપ ન જોવા મળી. ફોનમાં ખામી છે તો. હા, કઈક પ્રોબ્લેમ હશે, કોને ખબર. કેમ કે ઈ છે ને લગભગ 2 કે 3 મિનિટની ક્લિપ હતી, બરાબર. આવ્યું જ નહીં. અને જોયું નહોતું? જોયું નહોતું? અહીંયા તો આપણે શૂટ કર્યું હોય તે ચાલુ જ હોય, એટલે આપણે ઈ શું જોયું હોય બીજું. શૂટ થઈ ગયા પછી ક્લિપ થોડી એમ જોવાની હોય ને, આપણે એકવાર મેં જોઈ હોતે નથી. તો ગાઈઝ આવું ને આવું હાલતું રહ્યું તો મારે આખો દિવસનો અમુક વિડીયો હોય છે ને તો એ વયો જાય, બરાબર. તો કંઈક આનું સોલ્યુશન કરવું પડશે. મમ્મી શું લાગે, શું સોલ્યુશન કરાવવાનું? ફોન બદલવો પડે, બીજું તો હું સોલ્યુશન. ફોન બદલવો પડે. કેવો ફોન લેવો જોઈએ? કેવો? આઈફોન. આઈફોન. આઈફોન મમ્મી કે દિવસના કહે છે કે તું આઈફોન લઈ લે, મતલબ આ ફોન લઈ લેતા લેવો ને એમ. પણ હું છે ને થોડોક રાહ જોઉં છું કે હજી થોડોક રાહ જોઉં ને તો અમુક બજેટ પ્રમાણે મારે છે થોડોક વધારે સારો લેવો જોઈએ એમ. એટલે રાહ જોઉં ને તો વધારે સારો ફોન આવે. અત્યારે તાત્કાલિકમાં લઈ લેવું ને તો આપણે જે જોતું હોય એની મોડલ ન આવે, એનાથી નીચેનું મોડલ લેવું પડે એમ, બરાબર. એટલે થોડીક રાહ જોઉં છું કે ભાઈ સારો આઈફોન લઉં ને એમ, તો એમાં સારું એવું રિઝલ્ટ આવે એમ મમ્મી, બરાબર. ઉતાવળ ન કરાય, ઉતાવળમાં સારું આવે જ નહીં. કોઈ પણ વસ્તુ તમે ઉતાવળમાં લ્યો ને કોઈ પણ વસ્તુ નો સારી આવે, બરાબર. તો આ રીતના છે, બરાબર. હવે ઈ ક્લિપ તો વહી ગઈ, એટલે ઈ તમારા ભાગમાં મારા ભાગમાં નથી. મારે તમને બતાવવા હાટું કઈ ક્લિપ છે નહીં, કેમ કે મસ્ત ક્લિપ હતી. કેમ કે ઈ ક્લિપમાં એવું હતું કે મમ્મી છે ને આજ પહેલી વાર ફ્રી થઈ ગયા ને સામેથી એમ કીધું કે મારે કેરી ખાવાનું મન થાય, તો એને હે ને કામ પતાવીને પછી કેરી ખાતા ને આજ જલ્દી ફ્રી થઈ ગયા હતા સવારમાં વહેલા. તો એ રીતના એમાં હતું, બરાબર. કે મમ્મી આજ ઝડપથી ફ્રી થઈ ગઈ મને, એટલે એમ થાય છે કે હું આજ કેમ એકદમ ફ્રી થઈ ગઈ એમ. હા, ફટાફટ વહેલા હાય ફ્રી થઈ ગઈ ને એટલે મને આનંદ થતો હતો. સરસ. અને આ બાજુ આમ જો મમ્મી કંઈક સુધારે છે બધી અલગ અલગ વસ્તુ, બે વસ્તુ
આ શું છે ગાઈસ, તમે પેલા અંદાજ લગાવડો થોડું, બસ મમ્મી તમે કહો શું છે એ. આ એટલું અલગ અલગ બધી વસ્તુ જુઓ, કેટલી વસ્તુ છે. એક ટમેટું, એક ડુંગળી, એક રીંગણું, બટેકું, કોબી, વટાણા. શું છે આ મમ્મી આનું? ખીચડી બનાવવાની છે વેજીટેબલ. ખીચડી, મસાલા વાળી ખીચડી બનાવવાની છે ગાઈસ. વેજીટેબલ એટલે મસાલા વાળી. હું આમાં હું કેપ્સિકમ ને એવું બધું નાખું છું, પણ કેપ્સિકમ નથી. આ બપોરે એમ થતું લઈ લો યાર. બરાબર. પછી નીચે તડકા નીચે ન ઉતરી. બપોરે બાય આવી હતી ને શાક વાળી, એમ નથી લેવી આવે. તો ભાઈ આજનું સાંજનું છે ને ખીચડી ને ભાખરી ને. ખીચડી સાંજ ભાખરી તો બની ગઈ છે, સાંજ તો પડી ગઈ છે. હા પણ એમ નહીં, આજ સાંજનું એ મતલબ અત્યારે સાંજે તો ઈ છે ને ખીચડીનું મેનુ એમ. કઢી ને ખીચડી અને કઢીમાં ઓલા મરચા છે કે નહીં? સાદી મરચા વાળી કરાવે, મને વધારે ભાવે. સાદી કરવાની છે. મને આમ છે ને કઢી નો ભાવે, પણ મરચા હોય ને તો મજા આવે કઢી ને. ભાખરી છે ને? હા ભાખરી છે ભાખરી. બરાબર. તો મને છે ને ખીચડી ને ભાખરી હોય ને તો કાંઈ ન જોઈએ, બરાબર. એકેય શાક જ ન જોઈએ, આમ માનો ને તો એકેય શાક ન હોય ને તો હાલે. એટલે એટલી મજા આવે મસાલા વાળી ખીચડી અને ભાખરી, બરાબર. કા મમ્મી? મસાલા વાળી ખીચડી ને ભાખરી. કઢી નો હાલે. કઢી નો હાલે. કઢી કેવી રીતે નો ભાવે. તો ભાઈ ક્લિપ હવે તો વહી ગઈ, બરાબર. હવે બીજી વખત આપણે પાછું ધ્યાન રાખશું કે આવું ન થાય, કેમ કે શૂટ કરીને વાહ છે ને જોતું જવું છે મારે, કે શૂટ થઈ ગયું એટલે વાહ જોતો જાવ અને સ્ટોરેજમાં નાખતો જાવ, બરાબર. એવું કંઈક કરવું જોઈએ મારે, કંઈક એને સોલ્યુશન લાવવું પડશે. જ્યાં લગી આ ફોન છે ત્યાં લગી. પછી ક્યારે નવો ફોન આવે કાંઈ આઈડિયા નથી હજી મને, પણ જલ્દી આવશે એમ ટૂંકમાં. તો ત્યાં લગી તો આમાં મારે એડજસ્ટ કરવું પડશે, બરાબર. અને હવે એટલે એકદમ ફોન આવી જાય ફટાફટ છે ને લાઈક કરો એટલે જલ્દી ફોન આવે, અને સબસ્ક્રાઇબ કરો એટલે ફટાફટ ફોન આવે, બરાબર. અને લોકોને શેર કરો ને એટલે લોકો જોતા થાય, તો વધારે સારું રિઝલ્ટ આવે ને તો મારું એવું માનવું છે કે વધારે સારું રિઝલ્ટ આવે ને તો લોકોને જોવું ગમે, બરાબર. કે આ એલ્ગોરિધમ પ્રમાણે છે કે ભાઈ તમે જેટલું સારું ક્વોલિટી આપો ને સામેવાળાને, મતલબ સામે યુટ્યુબમાં તમને જોતા હોય ને એને સારી ક્વોલિટી આપો ને તો એ વધારે લોકો જોવે. તો અમુક 2-3 વિડીયો છે ને મારા એ ચાલ્યા છે ને, તો એમાં હું છે ને 4K શૂટ મેં કરેલું છે, બરાબર. તો એ 4K શૂટ છે ને હું બધે ડેઈલી નથી કરી શકતો. એનું કારણ એટલું છે કે ભાઈ હું વધારે 4K શૂટ કરું ને તો મારા ફોનમાં છે ને હેંગ થઈ જાય, બરાબર. બહુ ચોંટવા મળે. પ્લસ હું પીસીમાં એડિટ કરતો હોઉં તો એ આખું લેગ મારવા મળે, બરાબર. એટલે હું 4K શૂટ વધારે નથી કરતો. પ્લસ કે આ વસ્તુ હું એની વસ્તુ છે ને એચડીમાં હું બીજા ફોનમાં કરતો હોય ને તો એના બીટ છે ને બહુ સારા હોય. બીટનો મતલબ કે કલર, જેટલા બીટ વધારે એટલા વધારે કલર હોય, એટલે લાખોની સંખ્યામાં કલર હોય બીટ. એમ બીટ કેવી ને 1 બીટ 2 બીટ 10 બીટનો ફોન આવતો હોય, 9 બીટનો ફોન આવતો હોય, એમ અલગ અલગ બીટનો અલગ અલગ ફોન આવતો હોય. તો આઈફોનમાં એ વધારે આવે અને સેમસંગમાં વધારે આવે, તેમાં સારી કલર ક્વોલિટી આવતી હોય. તો આ રીતના હોય, બરાબર. તો અલગ અલગ રીતના ફોન હોય ને, તો આઈફોન છે ને સેમસંગ છે, અમુક સારા ફોન હોય તો સારી ક્વોલિટી આવે. મમ્મી આવું હોય, બરાબર. લઈ લ્યો ને તે પછી બીજું હું વાટ હોય. લેવો જ છે હવે મમ્મી. હવે તો ફોનમાં કાંઈ બહુ મજા નથી આવતી, એવું થઈ ગયો છે ફોન બધું ઓલું. મજા એવું છે, મજા આવે છે, પણ આપણે જેવું જોઈને એવું રિઝલ્ટ નથી આવતું. બાકી કમ્પ્લીટ ફોન છે, મેં 5 વર્ષ નહીં પણ વધારે થઈ ગયા, લોકડાઉન પહેલાનો મેં ફોન લીધેલો છે, તો હજી મેં એવો ને એવો રાખ્યો છે. એવી સારામાં સારી ક્વોલિટીથી રાખ્યો છે, બરાબર. હાચ્યો છે એટલો કે મારા ફોનમાં એક ડાઘો નહીં હોય. હું કેમ કે પ્રોટેક્શન વધારે રાખું, કેમ કે બેકમાં ઓલું જે લગાડવાનું આવે ને એ રાખું, કવર રાખું, આગળ કાચ જરીકે તૂટે ને તો બદલાઈ નાખું, બરાબર. તો એ સારું છે કે ભાઈ હજી ફોન આવો છે. આ તો વધારે શૂટ થાય ને, વધારે એટલે શૂટ જેટલો થાય ને એટલો ગરમ થાય ફોન, એટલે બગડે. બાકી તો ફોનમાં કાંઈ પ્રોબ્લેમ જ નથી. 8 વર્ષ થઈ ગયા હશે. હા એટલા થઈ ગયા છે આ ફોનને. હા ઘણું થઈ ગયું. તો હા એટલો બધો સારું જ કહેવાય. હા એટલો બધો સાથ આપ્યો આપણને 8 વર્ષથી, એટલે સારું જ કહેવાય. હજી આપવાનો જ છે, કેમ કે આ ફોન પછી મારા પછી મને આપે એમ. હા તો મારો ફોન છે જ ને એ અપડેટ પછી આવડો આલે વાપરવાનો ને એમ. આ ફોન તો પપ્પાને દઈ દેવાય. એવું કરવું છે? તાર પપ્પાનો મને આપી દે. હા એને આવડો લાંબો ફોન નહીં વધારે ફાવે એટલે. એવું છે? હા
કેમ કે મારો લાંબો ફોન બનશે ને, લાંબો ફોન વધારે યુઝ કરવો ગમે. નાનો હોય ને તો મને હાથમાં નાનું બચ્ચું હોય ને એવું લાગે ફોનનું, એટલે મને થોડો મોટો ફોન હોય ને એ વધારે ગમે. તો ગાઈઝ અત્યારે છે ને સાંજના વાગી કે 8:30 સમજો. આજ થોડુંક છે ને જમવામાં લેટ થઈ ગયું. લેટ મતલબ કે મૂન મમ્મી જ છે અત્યારે જમવામાં, મતલબ હજી ભાઈ ને પપ્પા ને લોકો આવવાનું બાકી છે, એટલે હજી અમે જમવા બેઠા નથી. પણ આજ તમને છે ને જમવાનું મેનુ બતાવી દઉં. આમ જો કઢી, પેલા તો કઢી બતાવી દઉં, પછી ખીચડી. આમ જો મસ્ત મજાની ખીચડી છે, સાથે રસ છે, રસ બપોરનો છે ને શાક, બરાબર, અને ભાખરી. જો આજનું મેનુ છે. મમ્મી હારે કઈ સંભાર બંભાર એવું કઈ છે કે? મરચા બરચા ઓલા કાસરી છે. કાસરી, મરચાની કાસરી છે નહીં, ઓલી ભીંડાની ને ગુવારની. અચ્છા, ભીંડાની ને ગુવારની. તો મરચાની પૂરી થઈ ગઈ? નહીં છે, હજી તળી નથી. અચ્છા, તો અમારે છે ને ભાઈ 3-4 કાસરી છે. એક મરચાની, એક ભીંડાની, ગુવારની ને એક ઓલી કઈ કહેવાય? કોઠીમરાની, બરાબર. એટલે 4 કાસરી છે અમારે. એટલે જે મજા આવે ને ખાય, બરાબર. મતલબ કેવું થાય ખબર કે બધી કાસરી તળી હોય થોડી થોડી, તો બધા છે ને વીણી વીણી હારી હોય ને કે મરચાની, કોઠીમડાની ખાય. એટલે ભીંડાની ને ઓલી બધી છે ને એ વધારે ન ખાતા હોય અમુક લોકો, એટલે વધારે મરચાની ની ખાય, બરાબર. ભીંડાની તો બહુ પોષણ સરસ થઈ છે, એટલે ભીંડાની વધારે બધા આમ મજા આવે કાસરીમાં. ગઈ દિવાળીમાં અમે ગામડે ગયા ને ત્યારે ભીંડો લીધો ને આમને પડ્યો રહ્યો, પછી એની છેલ્લે કાસરી બનાવી નાખી. કા મમ્મી? એમાં હું છે ગીતા માસીને એક તગારો એક ભીંડો ઉતરો હતો, તો એની કાસરી બહુ મસ્ત થાય. ઈ કે કાસરી લઈ જાઓ, ઈ કે ઓલા ભીંડો લઈ જાઓ, એની કાસરી કરી નાખજો. આમ કૂણો ને આમ આટલો જાડો ને આવડો મોટો ભીંડો, સરસ એવું બીજ હોય સરસ નું. એટલે એની કાસરી બનાવી હતી, કાસરી બહુ મસ્ત થઈ છે. તો ગાઈઝ હવે છે ને ફટાફટ છે ને મસાલા વાળી ખીચડી ખાઈ લઈ, બરાબર. એટલે હવે રાહ ન જોવાની, કેમ કે આજ બપોરે છે ને ગાઈઝ બહુ એટલે બહુ મસ્ત હતું જમવાનું, પણ વિડીયોમાં કઈ આવ્યું નહીં, બરાબર. કઈ નહીં, અત્યારે મસ્ત મજાની મસાલા વાળી ખીચડી ખાઈ લઈ, પછી હું તમને મળું. તો ગાઈઝ મસ્ત મજાની છે ને મસાલા વાળી ખીચડી ખાઈ લીધી છે, બરાબર. અને હવે એમ થાય છે કે ભૂલી જાવ, બરાબર. અત્યારમાં એવું થવા મળ્યું છે, કેમ કે મને ખીચડી બહુ ભાવે, એટલે મસ્ત મજાની હું ખીચડી ખાઈ લીધી. તો ગાઈઝ હવે છે ને વિડીયોને આપણે અહીંયા જ અંત આપી દેવી. જો વિડીયો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.